પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 6 સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। અહીં આપણને પ્રત્યેક બાજુની લંબાઈ આપેલી છે 12 એટલે a બરાબર b બરાબર c ત્રણેય બાજુઓ સરખી થશે અને એનું માપ આપણને આપ્યું છે 12 સેમી। ત્યારબાદ પરિમિતિ આપેલી છે। હવે આપણે દાખલો ગણવા માટે જરૂર પડશે અર્ધ પરિમિતિ s ની એટલે અર્ધ પરિમિતિ s બરાબર થશે પરિમિતિ ભાગ્યા 2 પરિમિતિ આપી છે 30 એને ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળશે 15 s બરાબર આપણને 15 મળ્યું। ત્યારબાદ હેરોનનું સૂત્ર મૂકીશું આપણે હેરોનનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c સાદુરૂપ આપીશું। s બરાબર છે આપણી પાસે 15 કૌંસમાં 15 માઇનસ a બરાબર 12 બીજા કૌંસમાં 15 માઇનસ 12 b બરાબર પણ 12 આપેલા છે અને 15 માઇનસ 12 c બરાબર પણ 12 આપેલા છે। વર્ગમૂળમાં 15 કૌંસમાં અહીંયા 3 વધશે અહીંયા પણ 3 વધશે અને અહીંયા પણ 3 વધશે। સાદુરૂપ આપો આ 15 છે એના ભાગ પાડીશું 5 ગુણ્યા 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 આવી રીતે આપ્યું છે। બે બેની જોડ બનાવશું આપણે એટલે આ બંનેની જોડ બની જશે। આ બંનેની જોડ બની જશે એટલે 5 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ થશે। વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે કૌંસની વર્ગમૂળની બહાર 3 ગુણ્યા 3 આવી જશે અને વર્ગમૂળમાં 5 વધશે 3 ગુણ્યા 3 9 થશે વર્ગમૂળમાં 5 આ આપેલ રકમનો જવાબ થશે।